નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સમા અયપ્પા મંદિર ખાતે મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા પોંગલ મહોત્સવ અંતર્ગત દેવી શક્તિને પ્રસન્ન કરવા અને પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય તે હેતુથી પૂજા કરવામાં આવી। કેરળની પવિત્ર ભૂમિ ઉપરથી ઉતરી આવેલી આ પરંપરા જ્યારે આપણા આંગણે અને સ્થાનિક સમા અયપ્પા મંદિરમાં ઉજવાય છે ત્યારે વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની જાય છે। પોંગલ શબ્દનો અર્થ થાય છે ઉકળવું અથવા ઉભરાવી જવું। તેની સમૃદ્ધિ અને વિપુલતાનું સૂચક છે। ભગવાન અયપ્પાના આશીર્વાદ મેળવવા માટે મહિલાઓ દ્વારા કરવામાં આવતી આ વિશેષ પૂજા છે। એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાળુઓ બહેનો ખુલ્લા આકાશ નીચે માટીના વાસણમાં પ્રસાદ રાંધે છે ત્યારે ભગવાન અયપ્પા પોતે આ દ્રશ્ય સ્વરૂપે બિરાજમાન થાય છે અને વિધિમાં સૂર્યદેવને સાક્ષી માનીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે જે આત્માની શુદ્ધિનું પ્રતીક છે। 300થી વધુ મહિલાઓ પરંપરાગત રીતે માટીના હાંડા એટલે કે માટલામાં પ્રસાદ બનાવે છે। આધુનિક યુગમાં પણ માટીના વાસણોનો ઉપયોગ એ પ્રકૃતિ સાથે જોડાણને દર્શાવે છે। પોંગલમાં મુખ્યત્વે ચોખા, ગોળ, નાળિયેર ઘીનો ઉપયોગ કરીને મીઠો પ્રસાદ બનાવવામાં આવે છે। આ રસોઈ બનાવતી વખતે બહેનો સતત સ્વામી શરણમ અયપ્પાના મંત્રોચ્ચાર કરે છે જે રસોઈને પ્રસાદમાં પરિવર્તિત કરે છે। આજે સમા મંદિરમાં અયપ્પા મંદિરમાં પોંગલ મહોત્સવ છે। પોંગલ મહોત્સવ એવું મહોત્સવ છે કે કેરળમાં આતુકલ કરીને મંદિર છે। એ મંદિરનું મેઇન ઓફરિંગ છે અને બધા લેડીઝ ભેગા થઈને મટકામાં ખાવા બનાવે છે અને મટકા ખાવા રાઈસ બનાવે, રાઈસ ઉડકીને બહાર આવે તો દેવી આવું એવું મનાય છે। એવું આપણે બધાને એવું મનાય એવું છે કે દેવીને પ્રસાદ માટે જ આ બધું કરીએ છીએ અને આ ખાવા બનાવ્યા પછી પણ એ પણ પ્રસાદ છે। રાઈસ જ બનાવે છે અને કેરળમાં ઓછામાં ઓછા 25 કિલોમીટર રેડિયસમાં બધા લેડીઝ ઓછામાં ઓછા 5 લાખ લેડીઝ બેસીને આવી રીતે જ બધા કરશે। આપણા મંદિરમાં પણ દર વર્ષે પણ આ તો 17મી વર્ષથી આ કરીએ છીએ। ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે કેરળમાં દરેક માતાજીના મંદિરમાં દરેક સ્ત્રીઓ ઉપવાસ કરીને 2 દિવસ 3 દિવસ જેની યથાશક્તિ પ્રમાણે ઉપવાસ કરીને સવારમાં શુભ મુહૂર્તે સૂર્યનારાયણની હાજરીમાં માતાજીને નૈવેદ્ય અર્પણ કરે છે। પોતે જાતે જ બહાર ચૂલો બનાવી નૈવેદ્ય બનાવીને માતાજીને અર્પણ કરે છે। એનું મહાત્મ્ય એટલું જ છે કે દરેક જણના જીવનમાં જે કંઈ સુખ દુઃખ હોય એ સૌ માતાજીને અર્પણ કરે છે ને નવા વર્ષમાં યથાશક્તિ માતાજી આપે એવી પ્રાર્થના કરે છે। Subscribe now and press the bell icon. Never miss an update.